રાજકોટની અંદર નદીના તટ વિસ્તારની અંદર રાજકોટ મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈ ઘણા કરુણ દ્રશ્યો આપણી સામે આવ્યા. ખાસ કરી અને આ જે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. નદીના તટ વિસ્તારની અંદર ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો હાલ દૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસ કમિશનર અને મનપાના કમિશનર દ્વારા મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારની અંદર હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશનર તુષાર સુમેરા સાથે જ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, અધિકારીઓ સહિતના તમામ લોકો કંટ્રોલ રૂમમાંથી સતત મોનિટરિંગ હાથ ધરી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે છે તે હાલ રાજકોટ મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.